ઉદાહરણ નંબર 3 થી શરૂઆત કરીએ આજના લેક્ચરમાં। ઉદાહરણ નંબર 3 રકમ શું છે? સાબિત કરો કે 3 1 6 4 અને 8 6 સમરેખ બિંદુઓ છે। હવે મેં સમરેખ માટેની તમને શરત લખાવી હતી। સમરેખ માટેની શરત કઈ હતી? આ બે બિંદુ વચ્ચેનું અંતર। પહેલાં તો આ ત્રણેયને નામ આપી દઈએ। જ્યારે પણ નામ ના આપ્યા હોય ને A B C ત્યારે નામ આપી દેવાના। ધારો કે A 3 1 B 6 4 અને C 8 6 ત્રણ બિંદુને નામ આપી દીધા। આ બિંદુને A કીધું, આને B કીધું, આને C કીધું। હવે શું કરવાનું? આ બે બિંદુ વચ્ચેનું અંતર AB, આ બે વચ્ચેનું અંતર BC અને આ બે વચ્ચેનું અંતર AC શોધવાનું। કોઈ પણ બે અંતરનો સરવાળો જો ત્રીજા બરાબર થતો હોય, જો મેં અહીંયા નિયમ લખાવ્યો હતો AB વત્તા BC બરાબર AC થાય, કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા બરાબર થાય તો તે બિંદુઓ કેવા કેવા છે? સમરેખ। એટલે મારે બસ એવું દર્શાવવાનું છે કે બેનો સરવાળો ત્રીજા બરાબર થાય છે। ચલો હવે પહેલા આ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે AB શોધીએ। પણ શોધવાનું શું? પહેલા તો AB સ્ક્વેર। AB સ્ક્વેર ક્યારે જરૂર છે AB ની, પણ AB ના મળે। AB લખવું હોય તો અહીંયા અંડર રૂટ કરવું પડે બધી જગ્યાએ, પણ એ કન્ફ્યુઝન થાય એટલે આપણે AB સ્ક્વેર શોધીએ છીએ। શું કરવાનું? હવે મેં તમને ત્યારે 3 - 6 કરું, 6 - 3 કરું તો પણ ચાલે। x1 - x2 નો વર્ગ એટલે 6 - 3 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ 4 - 1 નો વર્ગ। યાદ આવે છે? x1 હવે મેં આને x1 કીધું, x1 - x2 એટલે 6 - 3 નો વર્ગ વત્તા y1 - y2 4 - 1 નો વર્ગ। 6 માંથી 3 જાય તો 3, 3 નો વર્ગ 9, 4 માંથી 1 જાય તો 3, 3 નો વર્ગ 9, 9 ને 9 કેટલા થયા? 18। પણ મારે AB ની જરૂર છે તો 18 બે બાજુ વર્ગમૂળ શોધવાનું છે છેલ્લે। તો 18 ના એવા બે ભાગ પડે કે કોઈકનું વર્ગમૂળ નીકળે 9 દુ 18। હવે બે બાજુ વર્ગમૂળ લઈ લઉં તો AB સ્ક્વેરનું AB, 9 નું 3, 2 નું ન નીકળે તો √2। આપણને AB નું માપ કેટલું મળ્યું? 3√2। ફાઇનલ ખબર પડી છે કઈ રીતના? AB સ્ક્વેર બરાબર 18 થયું। 18 ના ભાગ પડ્યા 9 દુ 18। જો મારે વર્ગમૂળ શોધવાનું હોય તો અહીંયા ભાગલા કેવા પાડવાના? જેનું કંઈક વર્ગમૂળ નીકળે એવા। તો 18 ના 9 દુ 18 ભાગ પડ્યા, બે બાજુ વર્ગમૂળ કાઢ્યો તો જવાબ થયો 3√2। હવે શું શોધીશું? BC સ્ક્વેર। BC સ્ક્વેરમાં શું કરીશું? 8 - 6 નો વર્ગ વત્તા 6 - 4 નો વર્ગ। હું અહીંયા જોઈને લખી નાખું છું। હમણાં મેં બોલ્યો એ પ્રમાણે BC સ્ક્વેર શું થશે? 8 - 6 નો વર્ગ વત્તા 6 - 4 નો વર્ગ। ચલો 8 માંથી 6 જાય તો 2, 2 નો વર્ગ 4, 6 માંથી 4 જાય તો 2, 2 નો વર્ગ 4, 8। પણ વર્ગમૂળ કાઢવાના, આના પાછા 8 ના ભાગ કયા પડશે? 4 દુ 8, 4 દુ 8। બે બાજુ વર્ગમૂળ લઉં તો BC સ્ક્વેરનું BC, 4 નું 2 અને 2 નું ન નીકળે તો √2 એટલે 2√2। આ BC સ્ક્વેર મળ્યું। હવે કયું શોધીશું? AC સ્ક્વેર। ચલો AC સ્ક્વેર એટલે આ બે વચ્ચેનું 8 - 3 નો વર્ગ વત્તા 6 - 1 નો વર્ગ, 8 - 3 નો વર્ગ વત્તા 6 - 1 નો વર્ગ, 8 - 3 નો વર્ગ વત્તા 6 - 1 નો વર્ગ થશે। આ રીતે દરેકને ખબર પડી છે કઈ રીતના અને શા માટે। ચલો 8 માંથી 3 જાય તો 5, 5 નો વર્ગ 25, 6 માંથી 1 જાય તો 5, 5 નો વર્ગ 25, ટોટલ થયું 50। 50 નું વર્ગમૂળ આપણે કાઢવું છે। 50 ના કયા ભાગ પડે? 25 ગુણ્યા 2, 25 ગુણ્યા 2। ચલો બે બાજુ વર્ગમૂળ લઈએ તો AC બરાબર 25 નું વર્ગમૂળ 5, 2 નું ન નીકળે તો √2, 5√2। હવે તમે જુઓ AB મળ્યું હતું 3√2, BC મળ્યું 2√2, 3√2 વત્તા 2√2 5√2 થઈ જાય। ચલો અહીં AB વત્તા BC, AB ની કિંમત 3√2, BC ની કિંમત 2√2 બરાબર 5√2। AB ની કિંમત અને BC નો મેં સરવાળો કર્યો, 3√2 વત્તા 2√2 નો તો મને જવાબ મળ્યો 5√2। પણ 5√2 ની જગ્યાએ હું શું લખી શકું? AC માટે AB વત્તા BC બરાબર શું થઈ ગયા? AC। માટે A, B અને C કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ છે। 3 એ 3 એક લાઈનમાં થયા એવું થયું। હવે એક લાઈનમાં તો થયા પણ વચ્ચે કોણ આવશે? તો અહીંયા કયો અક્ષર બે વખત છે? B બે વખત છે। આજુબાજુ કયો અક્ષર આવશે? A અને C તથા A'
બી ડેશ સી છે, એટલે પહેલાં એ અક્ષર હશે, પછી બી હશે, પછી સી હશે. એ બી વત્તા બીસી બરાબર શું થતું હશે? એસી. ફાઇનલ દરેકને ખબર પડી છે એક્ઝામ્પલની અંદર કઈ રીતના. મેઇન વસ્તુ અંતર શોધવાનું અને તમને આ સમજણ હોવી જોઈએ કઈ રીતના લખાશે. આ સમરેખ હોવાના દાખલા ખાસ આઈએમપી રીત કે સમરેખ છે કે નથી એ સાબિત કરો. હવે આવો જ તમને સ્વાધ્યાય 7.1માં દાખલા નંબર 3 આપ્યો છે. હું રીત પ્રમાણેના દાખલા હવે ભેગા કરાવતો જઈશ. 7.1 એનો દાખલા નંબર 3. રકમ તમારી એવી છે, બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. ચલો શું કરીશું? સૌથી પહેલા તો ધારી લઈશું. ધારો કે એ બરાબર આટલા, બી બરાબર આટલા, સી બરાબર. કેમ નામ નથી આપ્યું? કેમ? આપણે જો ઓલા અંતર શોધવા તો AB² BC² કંઈક તો લખવું પડશે કે કોની વચ્ચેનું અંતર શોધ્યું. એટલે સૌથી પહેલું એનું નામકરણ કરી નાખવાનું. જો એનું નામ ન આપ્યું હોય તો સૌથી પહેલું એનું નામકરણ, કે આ બિંદુ એ છે, આ બી છે, આ સી છે. ધારો કે A1 5 B2 3. આગળ ખાલી લેટર લખવાનો, ABC લેટર લખી નાખવાનો. બી બરાબર એવું નહીં કરવાનું, આગળ ખાલી એનું બી લખી નાખવાનું. અને C -2 -11. ચલો 3 બિંદુ થઈ ગયા, AB અને C. તમને જરૂર નથી ABC, PQR લખો તો પણ ચાલે, LMN લખો, XYZ લખો, ગમે તે ચાલે. મોટે ભાગે હું ABC લખવાની, મારી પ્રેક્ટિસ ABC ની છે, હું ABC લખું છું. જુદા જુદા શિક્ષકો જુદું જુદું લખે. ચલો હવે પહેલા આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધીશું. શોધવાનું શું? પણ AB². 1 - 2 વર્ગ વત્તા 5 - 3 વર્ગ. 1 - 2 વર્ગ વત્તા 5 - 3 વર્ગ. હવે ખબર પડી ગઈ ધીમે ધીમે કરતા કઈ રીતના લખવાનું? x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ. પણ બોલવાનું નહીં, લખવાનું આ જ રીતે 1 - 2 વર્ગ વત્તા 5 - 3 વર્ગ. 1 - 2 -1, -1 વર્ગ પણ +1, 5 - 3 2, 2 વર્ગ 4, 4 અને 1 5. 5ના તો કોઈ ભાગલા જ નહીં પડે એવા, તો આપણે 5 એમને બે બાજુ વર્ગમૂળ લઈ લઉં તો AB બરાબર શું થશે? √5. 5નું વર્ગમૂળ ન નીકળે તો √5. હવે શું શોધીશું? BC². આ બે લખ્યા છે, વચ્ચે માઇનસ, પણ પાછળવાળું માઇનસ હોય તો આ કેવું થઈ જશે? +2 વર્ગ. 2 વત્તા 2 વર્ગ વત્તા 3 વત્તા 11 વર્ગ. કેમાં વચ્ચે વત્તા થયું ખબર પડી છે? ખરેખર સૂત્ર એવું છે, 2 માઇનસ આ -2 હતું એટલે +2 વર્ગ વત્તા 3 માઇનસ, પણ આ -11 હતું એટલે +11 વર્ગ. 2 ને 2 4, 4 વર્ગ 16, 2 ને 2 4, 4 તો આનો જવાબ થયો પણ એનો વર્ગ 16, 11 અને 3 14, 11 અને 3 14, 14નો વર્ગ કરો તો 196 થાય. 196 અને તમે 16, 196 અને 16નો તમે સરવાળો કરશો તો 212 થશે. હવે 212ના તમારે શું કરવાના? એવા ભાગલા પાડવાના કે જેનું શું નીકળતું હોય? વર્ગમૂળ નીકળતું હોય. કયા પડશે? 53 ચોક. કયા પડશે? 53 × 4, જેમાં 4નું વર્ગમૂળ નીકળશે. માટે BC બરાબર 4 √53. 4 √53. ફાઇનલ ખબર પડી છે. હવે AC² શોધીશું. 1 વચ્ચે માઇનસ, પણ આ માઇનસ છે એટલે +2 વર્ગ વત્તા 5 વચ્ચે માઇનસ, પણ આ માઇનસ છે એટલે +11 વર્ગ. 3નો વર્ગ 9, 11 અને 5 16, 16નો વર્ગ 256, 256 અને 9નો સરવાળો કરો તો 265. 265. હવે 265ના એવા કોઈ જ ભાગલા નહીં પડે ક્યારેય કે જેમાંથી કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય. 265ના એવા કોઈ જ ભાગલા નથી પડતા. ભલે 5ના ઘડિયામાં આવે પણ 5નું વર્ગમૂળ ન નીકળે, આનું કોઈ જ વર્ગમૂળ નથી નીકળતું. માટે AC બરાબર શું લખાશે? √265. હવે તમે અહીંયા જોશો, આ √5 વાળું છે, આ √53 વાળું, √265 વાળું. કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર થતો નથી. કોઈ પણ બેનો સરવાળો તમે કરો અહીંયા આગળ તો ત્રીજા જેટલો અહીંયા આગળ આપણે ત્યાં આ એક્ઝામ્પલની અંદર ક્યાંય થતો નથી. એટલે લખવાનું શું કે અહીં AB + BC is not equal to AC.
આપણે ઉપર એવું લખ્યું હતું AB વત્તા BC બરાબર AC. આવું સાબિત કર્યું કે આ બેનો સરવાળો કરું તો આટલો થાય છે. આ રીતે સાબિત થાય. AB વત્તા BC કરવાનું, બેની કિંમત મૂકવાની એટલે AC નો જવાબ આવશે. તો આવું સાબિત કર્યું એટલે સમરેખ છે. અહીંયા તો આપણે જોયું કે ક્યાંય એવું થતું નથી, માટે A, B અને C સમરેખ બિંદુઓ નથી. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના એક્ઝામ્પલ થયો. ચલો આગળના એક્ઝામ્પલ. ચલો રકમ શું છે? બિંદુ XY એ બિંદુઓ 7, 1 અને 3, 5 થી સમાન અંતરે હોય. આ જે બિંદુ છે XY એ આ બિંદુઓ 7, 1 અને 3, 5 થી કેવા અંતરે હોય? સમાન અંતરે હોય. તો X અને Y વચ્ચેનો સંબંધ મેળવો. પહેલા તો નામ આપી દઈએ. ધારો કે બિંદુ AXY, આખું વાક્ય લખવાનું છે સેમ. આગળ મેં લખ્યું ધારો કે, અહીંયા નામ લખ્યું A. ધારો કે બિંદુ AXY એ બિંદુઓ P 7, 1 અને Q 3, 5 થી કેવા અંતરે છે? સમાન અંતરે છે. મેં ધારી લીધું, આને નામ આપ્યું A. આ A બિંદુ એ P અને Q થી સમાન અંતરે છે. હવે A થી P નું અંતર AP વડે દર્શાવાય. જેમ A અને B બિંદુ વચ્ચેના અંતરને આપણે શેના વડે દર્શાવતા હતા? AB વડે. એ રીતે આ A છે અને P છે. A થી P નું અંતર AP, A થી Q નું અંતર AQ, એ બંને કેવા છે? સમાન છે. અહીંયા ક્યાંક કોઈક જગ્યાએ XY બિંદુ છે, એ આ બાજુ ક્યાંક P છે, આ બાજુ ક્યાંક Q છે. આ બંનેથી કેવા અંતરે છે? સમાન અંતરે છે. તો આનો મતલબ શું થયો? આનાથી આનું અંતર, આ ધારો કે A છે, આ P છે ને આ Q છે. A થી P નું અંતર AP અને A થી Q નું અંતર AQ. બંને કેવા છે? સરખા છે. ધારો કે બિંદુ AXY એ બિંદુઓ P 7, 1 અને Q 3, 5 થી સમાન અંતરે છે. આ બિંદુ આનાથી અને આ બિંદુ આનાથી બંને જગ્યાએથી સમાન અંતરે છે. એટલે AP બરાબર શું થયું? AQ. પણ હવે આપણે AP નું સૂત્ર નથી લખતા, એના સ્ક્વેરનું સૂત્ર લખીએ છીએ. તો બે બાજુ વર્ગ કરી નાખીએ, માટે AP² બરાબર AQ². બંને બાજુ મેં શું કરી નાખ્યો? વર્ગ. હવે AP². AP² એટલે આપણે શું લખીએ? x1 - x2 નો વર્ગ, x - 7 નો વર્ગ વત્તા y - 1 નો વર્ગ. આ મેં શેના માટેનું લખ્યું? AP². હવે AQ². AQ² માટે x - 3 નો વર્ગ વત્તા y - 5 નો વર્ગ થશે. આ રીતે ફરીથી એક વખત મોસ્ટ IMP દાખલો. હવે આ પ્રકારના દાખલા આવડતા હોવા જોઈએ. આજના લેક્ચરમાં બધા આવા જ પ્રકારના દાખલાઓ ચાલશે. પહેલાં તો આ વાક્યને સમજો. શું કીધું છે? આ બિંદુ એ આનાથી અને આનાથી સમાન અંતરે છે. આને મેં નામ આપ્યું A, અહીંયા નામ આપ્યું P અને Q. તો A નું P થી અંતર, A નું Q થી અંતર કેવું છે? સરખું. એટલે AP બરાબર AQ થયું. AP બરાબર AQ. સૂત્ર કોનું છે? આપણી જોડે વર્ગનું સૂત્ર છે. આપણે વર્ગના સૂત્ર લખીએ તો બે બાજુ વર્ગ કરી નાખ્યો. જેમ આપણે વર્ગમૂળ શોધીએ એમ બે બાજુ વર્ગ પણ કરી શકાય. તો AP² અને AQ². હવે AP² એટલે શું થાય? x1 - x2 નો વર્ગ, x - 7 નો વર્ગ વત્તા y - 1 નો વર્ગ. AQ² માટે x - 3 નો વર્ગ વત્તા y - 5 નો વર્ગ થયું. ચલો હવે આપણે A - B ના વર્ગનું વિસ્તરણ કરતા શીખ્યા છીએ. A - B નો વર્ગ A² - 2AB વત્તા B². A² એટલે થશે x² - 2AB 7 દુ 14x વત્તા B² 7 નો વર્ગ 49. એટલે આટલાનું વિસ્તરણ કર્યું મેં. એ જ રીતે y - 1 ના વર્ગનું વિસ્તરણ y² - 2y વત્તા 1, y² - 2 1 અને y નો ગુણાકાર એટલે -2y 1 નો વર્ગ 1. આ બાજુ x² - 3 દુ 6x અને 3 નો વર્ગ 9. આનું વિસ્તરણ y² - 5 દુ 10y અને 5 નો વર્ગ 25. વિસ્તરણ થઈ ગયું. આ બાજુ પણ +x² + y² +x² + y², એ તો બધું કેન્સલ. હવે આ બાજુ શું વધ્યું? -14x -2y અને 49 ને 1 50. આ બાજુ શું વધ્યું? -6x -10y 9 અને 25 કેટલા વધ્યા? 34. કમ્પ્લીટ ખબર પડે છે. ચલો બધું ઉઠાવીને આ બાજુ લઈ આવો.
આ બધું ઉઠાઈને આ બાજુ લઈ દઈએ. આ -14x -2y અને 50 -6x આ બાજુ આવશે તો +6x -10y આ બાજુ આવશે તો +10y +34 આ બાજુ આવશે તો -34 બરાબર 0. સામે કેટલા થઈ ગયા? 0. -14x + 6x 1 - 1 પ્લસ એટલે બાદબાકી 14 માંથી 6 જાય તો 8 મોટાની નિશાની -8x -2y + 10y એટલે 10 માંથી 2 જાય તો +8y 50 માંથી 34 જશે તો +16 બરાબર 0. કોમન કાઢીએ. શું કોમન નીકળશે? 8. પણ જો પહેલું પદ માઇનસ હોય તો -8 કોમન કાઢીએ તો આ x વધ્યા. અહીંયાથી 8 તો જતા રહે તો y, પણ માઇનસ કોમન કાઢ્યા એટલે નિશાની બદલાઈ જાય -y. 8 દુ 16 એમાંથી 8 કોમન નીકળી ગયા એટલે કેટલા વધશે? 2, પણ નિશાની બદલાઈ જાય એટલે -2 બરાબર 0. ન ખબર પડે ઊંધી પ્રોસેસ કરો. -8 નો ગુણાકાર -8x +8y -8 દુ 16 થઈ ગયું. -8 અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, 0 ના ભાગાકારમાં થાય 0 થઈ જાય એટલે x - y -2 બરાબર 0 ભાગ્યા -8 માટે x - y -2 બરાબર 0. આ શું આવી ગયો? x અને y વચ્ચેનો સંબંધ દર્શાવતો સમીકરણ. ખબર પડી છે કઈ રીતના? વિસ્તરણ આવડતું હોવું જોઈએ, સાદુરૂપ આપતા આવડતું હોવું જોઈએ, અને પહેલું તો આ યામ ભૂમિતિનું સૂત્ર ખબર પડવી જોઈએ કે કઈ રીતના થાય. ઉદાહરણ નંબર 4માં આ પ્રકારનો એક્ઝામ્પલ હતો. હવે સેમ એક્ઝામ્પલ આપણે અહીંયા સુધીનું તો બે વાર સમજાય, આ સાદુરૂપ જ છે એટલે હું હવે સમજાવતો નથી. હવે સેમ એક્ઝામ્પલ પાછો સ્વાધ્યાયની અંદર આપેલો છે 7.1 નો 10મો દાખલો. એ રકમ લખું છું અને તમને સમજાવું છું. હવે સેમ રકમ છે. બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. સૌથી પહેલા તો આ બધાનું નામકરણ કરી લેવાનું. ધારો કે બિંદુ, ખાલી આગળ ધારો કે શબ્દ લખવાનો અને પછી બધું એમનું એમ. બિંદુ AXY એ બિંદુઓ P3, 6 અને Q -3, 4 થી કેવા અંતરે છે? સમાન અંતરે છે. મને કીધેલું છે તું સમાન અંતરે હોય તો એનો મતલબ સમાન અંતરે તો છે જ. ખાલી નામકરણમાં શું કર્યું? અહીંયા ધારો કે શબ્દ લગાવ્યો, આગળ અહીંયા લગાવ્યું AXY એ બિંદુઓ P3, 6 અને Q -3, 4 થી સમાન અંતરે છે. માટે શું થયું? AP બરાબર AQ. આ બિંદુ આનાથી અને આનાથી, એટલે આનું આનાથી અંતર AP, આનું આનાથી અંતર AQ, એ બંને કેવા છે? સરખા. એટલે AP બરાબર AQ. એવું નહીં AP બરાબર PQ. આ ઓલી રીતનો દાખલો નથી કે આપણે અંતરો નથી શોધતા કે પહેલા આ બે વચ્ચેનું અંતર, પછી આ બે વચ્ચેનું અંતર ને પછી આ બે. આ કોઈ સમરેખ સાબિત નથી કરવાના. તમે આ વાક્યને સમજો. શું કીધું છે? કે આ બિંદુ આનાથી અને આ બિંદુ આનાથી બંનેથી સમાન અંતરે છે. એનો મતલબ AP બરાબર AQ. હવે બંને બાજુ શું વર્ગ કરીશું? વર્ગ કરીશું. AP² બરાબર AQ². હવે AP² એટલે x1 - x2 ની રીતે x - 3 નો વર્ગ વત્તા y - 6 નો વર્ગ, x - 3 નો વર્ગ વત્તા y - 6 નો વર્ગ. હવે AQ² શું થશે? x વચ્ચે માઇનસ, પણ -3 છે એટલે +3 નો વર્ગ વત્તા y -4 નો વર્ગ, x + 3 નો વર્ગ વત્તા y - 4 નો વર્ગ. થયું આટલું? ચલો હવે આનું વિસ્તરણ કરીશું આપણે. શું થશે? x² -3 દુ 6x વત્તા 3 નો વર્ગ 9. એ જ રીતે y² 6 દુ 12y અને 6 નો વર્ગ 36. ચલો આ બાજુ x² 3 દુ 6x અને 3 નો વર્ગ 9, y² 8y 4 દુ 8y અને 4 નો વર્ગ 16. થશે આટલું? ચલો જેટલું કેન્સલ થાય એટલું કેન્સલ કરો. +x² +y² એ હંમેશા કેન્સલ થતા હશે. બીજું તમે જુઓ, 9 પણ ડાયરેક્ટ કેન્સલ થાય છે તો ખોટો સરવાળો કરવો અને પછી બાદબાકી કરવી એવું જરૂર જ નહીં. 9 પણ શું કરી દીધા? ઉડાડી દીધા. આ બાજુ શું વધ્યું? -6x -12y વત્તા 36. આ બાજુ શું વધ્યું? 6x -8y અને વત્તા 16. બધું ઉઠાઈને આ બાજુ જ લઈ દઈએ. ચલો આ બાજુ -6x -12y વત્તા 36 +6x આ બાજુ આવશે તો -6x, -8y આ બાજુ આવશે તો +8y, +16 આ બાજુ આવશે તો -16 બરાબર 0. -6x -6x -12x -12y વત્તા 8y
આ માઇનસ આ પ્લસ એટલે બાદ બાકી, 12માંથી 8 જાય તો 4, મોટાની નિશાની એટલે -4y, 36માંથી 16 જાય તો 20 બરાબર 0. આ બધામાંથી કોમન શું નીકળશે? 4 કોમન નીકળશે, ઓછામાં ઓછા 4, અને માઇનસ કોમન કાઢવાના એટલે -4 કોમન કાઢ્યા, -4 કોમન કાઢ્યા તો અહીંયા કેટલા વધશે? 3x, 4 તરી 12, 4 તો કોમન નીકળી ગયા અને માઇનસ પણ કોમન નીકળી ગયા એટલે +y. અહીંયા આગળ માઇનસ કોમન કાઢ્યા એટલે નિશાની બદલાઈ જાય, 4 પંચા 20 બરાબર 0. મેં શું કર્યું? -4 કોમન કાઢ્યા છે એટલે અહીંયા 3x, અહીંયા પ્લસ થઈ જાય, માઇનસ કોમન કાઢ્યા હોવાથી 4 જતા રહ્યા એટલે y, અહીંયા નિશાની બદલાઈ જાય, માઇનસ થઈ જાય અને 4 પંચા 20. હવે -4 0ના ભાગાકારમાં જાય એટલે 0 જ થઈ જાય. ટૂંકમાં મારો જવાબ કયો થઈ જશે? માટે 3x + y - 5 બરાબર 0. આ શું આવી ગયો? x અને y વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના આ દાખલો ગણાશે, આ પ્રકારનો આવડશે. ચોપડીમાં 2 એક્ઝામ્પલ આપેલા છે, બંને ગણાયા. એક ઉદાહરણ નંબર 4ની અંદર, સ્વાધ્યાય 7.1ની અંદર 10મા નંબરમાં. ફાઇનલ. ચલો હવે આગળ બીજા પ્રકારના દાખલા ઉદાહરણ નંબર 5ની અંદર અને એવા જ સ્વાધ્યાયની અંદર દાખલા આપ્યા છે એ કરાવો. ચલો રકમ સમજો. બિંદુઓ 6, 5 અને -4, 3 આ બે બિંદુથી સમાન અંતરે આવેલું હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. આ બંને બિંદુથી સમાન અંતરે હોવું જોઈએ અને તેવું કોના પરનું બિંદુ શોધવાનું છે? પાછું y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. આપણે શું કરવાનું? ધારી લઈએ. પહેલા તો ધારો કે બિંદુઓ, હવે આને કયું નામ આપી દઈએ? P અને Q. ધારો કે બિંદુઓ P 6, 5 અને Q -4, 3 થી -4, 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ એ કયું છે? 0y છે. હવે આપણે y અક્ષ પરના બિંદુનો યામ તમને શોધતા લખાવતા શીખવાડ્યા હતા કે y અક્ષ પર હોય જો કોઈ બિંદુ તો એનો એક્સયામ કેવો હોય? 0. y અક્ષ પરના બિંદુનો એક્સયામ 0 હોય તો એ બિંદુને કયું ધારવાનું? 0y. હવે એ તો એમને આગળ p નામ આપ્યું હતું, અહીંયા p અને q આગળ નામ આપી દીધા છે તો અહીંયા આને કયું નામ આપવાનું? a નામ આપવાનું. ધારો કે બિંદુઓ p 6, 5, હવે આને a અને b નામ આપ્યા હોય તો અહીંયા p નામ આપી શકાય. જરૂરી નથી તમે કયા નામ આપો. ધારો કે બિંદુઓ p 6, 5 અને q -4, 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ કયું છે? એ 0y છે. ફાઇનલ ખબર પડશે દરેકને. મોસ્ટ IMP એક્ઝામ્પલ છે અને સેમ આવવાના પછી બીજો એક એક્ઝામ્પલ ચલાવીશ. ફરીથી એક વખત, આ બંને બિંદુથી સમાન અંતરે હોય. મને શું કીધું છે? ચલો આ રીતનું આપણું યામ સમતલ હોય, આ x અક્ષ અને આ આપણી y અક્ષ હોય. અહીંયા y અક્ષ ઉપર કોઈક એક બિંદુ છે જે આ બિંદુ અને આ બિંદુથી સમાન અંતરે છે. મારે આ બિંદુ શોધવાનું છે y અક્ષ પરનું. તો ધારી લીધું કે આ p, આ q, આ બંનેથી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ કયું છે? એ. હવે y અક્ષ પર હોય તો એના યામ આ રીતે લખાય, a0y. માટે શું થશે? આ એ આનાથી સમાન અંતરે છે માટે શું લખાશે? PA બરાબર QA. P થી A નું અંતર અને Q થી A નું અંતર સરખું છે કારણ કે આ બંનેથી આ તો સમાન અંતરે છે. ટૂંકમાં આ બે વચ્ચેનું અંતર અને આ બે વચ્ચેનું અંતર સરખું. બે બાજુ વર્ગ કરો માટે PA² બરાબર QA². PA² બરાબર QA². ચલો સાદુરૂપ આપો. હવે PA² આ બે વચ્ચે 0 - 6 વર્ગ વત્તા y - 5 વર્ગ. હંમેશા છે ને આમથી આમ. કેમ? y - 5 5 - y નહીં લખવાનું, નહીં તો તમને વિસ્તરણ નહીં ફાવે. 0 - 6 વર્ગ, 0 - 6 વર્ગ વત્તા y - 5 વર્ગ. આ કોના માટે લખ્યું? PA². હવે QA² માટે લખો. 0 માઇનસ, પણ આ માઇનસ છે એટલે +4 વર્ગ વત્તા y - 3 વર્ગ, y - 3 વર્ગ. કેટલાને કન્ફ્યુઝન આમાં? દરેકને ખબર પડવી જોઈએ. ન પડે તો સ્વાભાવિક રૂપ મને ફોન કરીને કહેજો, હું ફરીથી આ દાખલા ગણાવીશ. પણ કહેવાની જવાબદારી તમારી. હું મારી રીતે બેસ્ટ ચલાવવાનો પ્રયત્ન કરું છું, પણ તેમ છતાં ન ખબર પડે તો કહેવાની જવાબદારી તમારી. બીજું તમે જોઈ લો કે આપણી સ્ક્રીનની અંદર એક્ઝેક્ટ તમને આખી રકમ દેખાય, પરફેક્ટ આંકડા સાથે દેખાય, મારા અક્ષર તમને વ્યવસ્થિત ઉકલાય, બધું જ છે આપણે. પણ તેમ છતાં ન ખબર પડે તમારે મને કહેવાનું. બરોબર છે? ચલો -6 વર્ગ 36 થાય, +36 જ થાય. આનું વિસ્તરણ કરવાનું y², 5 × 2 = 10y,
5 દુ 10 અને 5નો વર્ગ 25, 4નો વર્ગ 16. આનું વિસ્તરણ કરશો તો y² માઇનસ 3 દુ 6y અને 3નો વર્ગ 9. સૂત્ર કયું છે? a² માઇનસ 2ab એટલે આ 3નો ગુણાકાર 3 દુ 6y અને વત્તા b², આનો વર્ગ 9. કમ્પ્લીટ. ચલો બે બાજુથી શું ઉડશે? પહેલાં તો y² ઉડી જશે. આ બાજુ શું વધ્યું? -10y, 36 અને 25 એનો સરવાળો કરશો તો કેટલો થશે? 61. આ બાજુ -6y, 16 અને 9નો સરવાળો કરશો તો કેટલા થશે? 25. ફાઇનલ. ચલો -6y આ બાજુ આવશે તો +6y, +61 આ બાજુ જશે તો -61. -10y વત્તા 6y, 25 -61. મેં શું કર્યું? આ -10y હતા, -6y આ બાજુ હવે તો પ્લસ, આ 25 હતા, +61 આ બાજુ ગયા તો -61. આ કેટલા થશે? -4y. 25 -61 કરશો એટલે પાછા 36, પણ કેવા? -36. બે બાજુથી માઇનસ ઉડી જાય એટલે 4y બરાબર 36, y બરાબર 36 ભાગ્યા 4 બરાબર 9. આ તો મને y ની કિંમત 9 મળી. મારે તો y અક્ષ પરનું બિંદુ શોધવાનું હતું, માટે y અક્ષ પરનું બિંદુ, y અક્ષ પરનું બિંદુ a0y બરાબર a09. મારો જવાબ આ 09 છે. એકલો 9 એ મારો જવાબ નથી. આ તો y ની કિંમત શોધી કહેવાય. મને તો y અક્ષ પરનું બિંદુ શોધવાનું કીધું હતું. જો કોઈ બિંદુ y અક્ષ પર હોય તો એનો x યામ 0 હોય અને y યામ કેટલો હશે? 9. તો એનો મતલબ આ જે 09 બિંદુ છે ને, 09 બિંદુ એ આનાથી અને આનાથી કેવા અંતરે હશે? સમાન અંતરે હશે. ફાઇનલ. દરેકને ખબર પડી છે 100%. હવે આવો તમને જે સ્વાધ્યાયની અંદર આપેલો છે 7મો દાખલો, 7.1માં 7મો દાખલો, એ x અક્ષ પરનું બિંદુ કીધું છે. શેના પરનું? x અક્ષ પરનું. હવે ત્યારે કઈ રીતના ધારવાનો અને કઈ રીતનો જવાબ આવશે એ જ જોઈએ. ચલો રકમ શું છે? 2 - 5 અને -2 9. એટલે આ બે બિંદુ છે, એનાથી સમાન અંતરે હોય, આ બંને બિંદુથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. હવે પહેલાં તો નામકરણ કરી દેવાનું બધાનું. ધારો કે, આગળ એક ધારો કે શબ્દ લગાવવાનો, પછી આખું વાક્ય લખવાનું. ધારો કે, હવે હું આને a અને b કહું અને આને p કહીશ. ધારો કે a 2 - 5 અને b -2 9 થી. ઉપરના દાખલામાં આને p અને q કીધા હતા અને x અક્ષ પરના બિંદુને a કીધું હતું. તમે જોજો. હવે આની અંદર હું ખાલી નામકરણ અલગ કર્યું, એનાથી દાખલો ન બદલાય. ધારો કે a 2 - 5 અને b -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ p. હવે x અક્ષ પરનું બિંદુ હોય તેના યામ કયા ધારવા પડે? x0 પરનું બિંદુ p x0 છે. માટે શું થશે? a થી p નું અંતર ap અને b થી p નું અંતર bp. આ બંને કેવા થઈ જાય? સરખા. ફરીથી એક વખત નામકરણ કર્યું. ધારો કે a 2 - 5 અને b -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ કયું છે? p x0 છે. હવે x અક્ષ પરનું હોય તો x0 ધારવું પડે, y અક્ષ પરનું હોય તો 0y ધારવું પડે. હવે આ બંનેથી સરખા અંતરે છે એટલે ap બરાબર bp. બંને બાજુ વર્ગ કરી નાખીએ. ap² બરાબર bp². ચલો ap² શું કરવાનું? x - 2 નો વર્ગ વત્તા 0 વચ્ચે માઇનસ, પણ આ માઇનસ છે એટલે +5 નો વર્ગ. 0 વત્તા 5 નો વર્ગ. એ જ રીતે x માઇનસ, પણ માઇનસ છે એટલે +2 નો વર્ગ વત્તા 0 - 9 નો વર્ગ. 0 - 9 નો વર્ગ. દરેકને આવડશે આ લખતા કઈ રીતના લખાય છે. ચલો અહીંયા શું કરવાનું? વિસ્તરણ. x², 2 દુ 4x, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25. ફરીથી x², 2 દુ 4x, પણ +4x થશે આમાં તો, અને 2 નો વર્ગ 4, 9 નો વર્ગ 81. વિસ્તરણ કર્યું છે ખાલી. ચલો બે બાજુથી x² કેન્સલ. અહીંયા તો -4x છે અને +4x છે એટલે કેન્સલ ન થાય, પણ હા 4 4 કેન્સલ થઈ જાય. બે બાજુ +4 છે માટે. ફાઇનલ. ચલો હવે આપણે x વાળા બીજું સ્ટેપ વધારે લખવાની જરૂર નથી. અહીંયા 2 સ્ટેપ છે, અહીંયા 2 છે. આ +4x આ બાજુ આવશે તો -4x, +25 ઓલી બાજુ જશે તો -25. આ -4x છે જ, +4x આ બાજુ આવ્યા તો -4x. આ બાજુ 81 હતા જ, +25 આ બાજુ ગયા તો -25. ફાઇનલ. ખબર પડી છે? -4x -4x -8x. 81 માંથી 25 જાય તો કેટલા વધશે? 56.
-8 ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, x બરાબર 56 ભાગ્યા -8, 56 ભાગ્યા માઇનસ પ્લસ માઇનસ માઇનસ 8 સીતા 56, એટલે જવાબ કેટલો આવશે? માઇનસ જ. આ તો એક્સની કિંમત આવી, મારો જવાબ એક્સની કિંમત નથી, માટે એક્સ અક્ષ પરનું બિંદુ Px0, એક્સ અક્ષ પરનું બિંદુ Px0 બરાબર P -7 અહીંયા -7 લખેલું જો, P -7. ફાઇનલ દરેકને આ પ્રકારનું એક્ઝામ્પલ આવડશે. ચલો આગળનો એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 7 કર્યો, સ્વાધ્યાય 7.1નો 7.1નો 8મો દાખલો. એમાં પણ કંઈક આવા જ પ્રકારની રકમ છે. હા, એક્સ અક્ષ અને વાય અક્ષ પરનું નથી, પણ કંઈક અલગ થોડી રકમ છે. રકમ શું છે સમજો. બિંદુઓ P2 - 3 અને Q10y, એટલે કે આ P અને Q વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 10 હોય, 10 એકમ. આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? 10 એકમ હોય. તો y ની કિંમત શું? મને સ્પષ્ટ શબ્દમાં લખીને આપ્યું છે કે આ બે બિંદુ P અને Q વચ્ચેનું અંતર. હવે P અને Q વચ્ચેના અંતરને લખાય કઈ રીતના? PQ, એનું માપ કેટલું છે? 10 એકમ. આ બે બિંદુ વચ્ચેનું અંતર PQ બરાબર કેટલું આપેલું છે? 10 એકમ આપ્યું છે. મને રકમની અંદર જ લખીને આપ્યું છે. બિંદુઓ P2 - 3 અને Q10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો, એટલે કે 10 એકમ છે, તો y ની કિંમત શોધો. અહીંયા લખવું હોય તો લખવાનું, હજી એક સ્ટેપ આપણે. તમારે ધારો કે પરીક્ષામાં પૂછાણું હોય એટલે તમારે વાક્ય લખવું પડે કે બિંદુઓ P2 - 3 અને Q10y વચ્ચેનું અંતર 10 એકમ છે, 10 એકમ છે, માટે PQ બરાબર 10, માટે PQ બરાબર 10. બંને બાજુ શું કરીશું? પહેલાં તો વર્ગ કરીશું. PQ², 10નો વર્ગ 100. કેમ? આપણી પાસે PQના વર્ગનું સૂત્ર છે. PQનું આપણે ક્યારેય સૂત્ર નથી લખતા, એટલે પહેલાં બે બાજુ વર્ગ કરી નાખ્યો. હવે PQ² એટલે શું લખવાનું? 10 - 2નો વર્ગ વત્તા y, પણ માઇનસ માઇનસ પ્લસ y વત્તા 3નો વર્ગ બરાબર 100. ખબર પડી છે કઈ રીતના? પાક્કું. ચલો હું અહીંયા ઉપર વાક્ય પણ લખી નાખું. બિંદુઓ P2 - 3 અને Q10y વચ્ચેનું અંતર 10 એકમ છે, માટે PQ બરાબર કેટલું થઈ ગયું? 10. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 10 એકમ છે, માટે PQ બરાબર 10. બે બાજુ વર્ગ કર્યો, PQ² બરાબર 100. હવે PQ² નું સૂત્ર x1 - x2નો વર્ગ, મોટામાંથી નાનું કરો 10 - 2નો વર્ગ વત્તા y વત્તા 3નો વર્ગ. ચલો 10 માંથી 2 જાય તો 8, 8નો વર્ગ 64. આનું તો વિસ્તરણ કરવું પડે. y², 3 દુ 6y વત્તા 3નો વર્ગ 9 બરાબર 100. 64 અને 9 કેટલા થશે? 73. એટલે આ બાજુ y² વત્તા 6y વત્તા 73 તો આના જ છે, પ્લસ 100 આ બાજુ આવ્યા તો -100 બરાબર 0. શું થયું? y² વત્તા 6y અને 64 ને 9 73 તો હતા જ, બધું આ બાજુ જતું એમને. પ્લસ 100 આ બાજુ આવ્યા તો -100. 73 - 100 એટલે 1 + 1 માઇનસ બાદબાકી 27 જવાબ આવશે, મોટાની નિશાની. એટલે y² વત્તા 6y માઇનસ 27 બરાબર 0. હવે શું કરીશું? પહેલા અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર 1 × 27 બરાબર 27. 27ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી 6 થાય. 27ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી 6 થાય. કયા પડશે? 9 તરી 27, બાદબાકી કેટલી થાય છે? 6 થાય છે. 9 માંથી 3 y વાળા પદ છે એટલે અહીંયા y મૂકી દેવાના. પ્લસ છે એટલે નિશાની ચેન્જ કરવાની જરૂર નથી, માટે y², 6y ની જગ્યાએ શું લખાશે? 9y - 3y માઇનસ 27 બરાબર 0. આ બે પદમાંથી કોમન y, બાકી વધશે y વત્તા 9. આ બે પદમાંથી કોમન -3, બાકી વધશે y વત્તા 9 બરાબર 0. y વત્તા 9, y -3 બરાબર 0. કમ્પ્લીટ અહીંયા સુધી. માટે y + 9 બરાબર 0 અથવા y -3 બરાબર 0. -3 સામે જાય તો +3, +9 સામે જાય તો -9. આ બંને આપણા શું થઈ ગયા? જવાબ. આપણને y ની જ કિંમત શોધવાની કીધી હતી, તો y ની કિંમત -9 અથવા 3. ફાઇનલ દરેકને ખબર પડશે. તો એનો મતલબ એ તો 2 - 3 અને 10 - 9, 10 - 9 આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો તો એ 10 જવાબ આવે. અહીંયા 3 મૂકી દો અને પછી આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો તો એ જવાબ કેટલો આવશે? 10 એકમ.
ફાઇનલ દરેકને ખબર પડી છે અહીંયા સુધીના એક્ઝામ્પલની અંદર. પાક્કું. હવે આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આવા એકાદ બે એક્ઝામ્પલો બધા જોઈ અને સ્વાધ્યાય 7.1 કમ્પ્લીટ કરીશું.